હવે કપાસ ઉત્તર ગુજરાત પૂરતો રહ્યો નથી, સૌરાષ્ટ્રની અંદર પણ કપાસનું સવિશેષ વાવેતર પણ થાય છે. કપાસના ખેડૂત અને જીનિંગ ઉદ્યોગની સ્થિતિ છે શું? રોનકભાઈ, છેલ્લા આ વર્ષની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કપાસનું વાવેતર ઘટ્યું છે. સરકારી આંકડા મુજબ ઘટ્યું છે. શા માટે ઘટ્યું? સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતા. મનમોહનસિંહની સરકાર વખતે 1500 થી 1700 ને 2000 સુધીના ભાવ ખેડૂતોને મળેલા. આશા અપેક્ષા સાથે ખેડૂતો વાવેતર કરે, પણ બીજી બાજુ ખેડૂત અભણ છે. ખેડૂત એની ખેતી સાથે જોડાય, રાત દિવસ મહેનત કરે છે. આ ડ્યુટીના ખેલની અંદર જીનિંગ, સ્પિનિંગ, આ સ્પિનિંગ છે એ મોટા ઉદ્યોગપતિઓ છે. જીનિંગ વાળા છે એ ગ્રામ્ય કક્ષાના મિડલ લોઅર ઉદ્યોગપતિઓ છે. જે લોકો બહુ જાજા બધા એનપીએ થઈ ગયા છે. અમારા અમરેલી જિલ્લાની અંદર જે જીનિંગો હાલતા હતા એમાં 10% અત્યારે જીનિંગ ચાલુ નથી. એક વખત માણાવદર કપાસનું હબ કહેવાતું હતું. આજે સૌરાષ્ટ્રની અંદર કપાસ વાવેતર ઘટવાની સાથે જીનિંગો બંધ થયા. એ સરકારની માનસિકતા. અત્યારે જે અમે વાત કરી રહ્યા છીએ, કોઈ પણ ખેત પેદાશની આયાત ઉપર ડ્યુટી 0% કરવી એટલે ખેડૂતની કમર ઉપર ઘા મારવા બરાબર.